હવે આગળ વાત કરીએ તો ધારીના દીતલા ગામે કુદરતી અજબ કમાલ 5 પાનાના બીલીપત્ર 3 દુર્લભ વૃક્ષો જોવા મળ્યા। ખેડૂત ઉકાભાઈ ભઠ્ઠી દરરોજ 5 પાનાના 200 થી 300 બીલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। દર વર્ષે શ્રાવણ માસ મહિના દરમિયાન બીલીપત્ર લેવા શિવભક્તો ભારે ઘસારો જોવા મળે છે। શું છે આ 5 પાના બીલીપત્રનો મહિમા, જુઓ આ રિપોર્ટમાં। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવવાની અનોખી મહિમા છે। બીલીપત્ર ભગવાન ભોળાનાથને પ્રિય માનવામાં આવે છે। શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ કરાયો છે। બીલીપત્ર શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે। પરંતુ સામાન્ય રીતે બીલીપત્રમાં 3 પાન હોય છે, જ્યારે ભાગ્યે જ જોવા મળતા 5, 7, 1 અને 11 પાનના બીલીપત્ર દુર્લભ માનવામાં આવે છે। ત્યારે ધારીના દીતલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા 5 પાનના 3 વૃક્ષ આવ્યા છે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો આ 5 પાનના બીલીપત્ર લેવા માટે આવે છે। ત્યારે ધારી તાલુકાના દીતવા ગામે રહેતા અને ખેતી કામ કરતા ઉકાભાઈ ભટ્ટી નામના ખેડૂતની વાડીમાં દુર્લભ પ્રકારના બીલીપત્રના 3 વૃક્ષો આવ્યા છે। મોટે 3 વૃક્ષો પર 5 અને 7ના બીલીપત્ર આવ્યા છે। ખેડૂત ઉકાભાઈએ જણાવ્યું હતું કે પહેલા 3 પાનના જ બીલીપત્ર આવતા, પરંતુ 2-3 વર્ષથી અને 7-8 વર્ષથી 5 પાનના બીલીપત્ર આવે છે। આ 3 વૃક્ષ પર મોટા ભાગે 5 પાનના બીલીપત્ર જોવા મળે છે। શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લેવા ભાવિકોને ભારે ઘસારો જોવા મળ્યો। બીલીપત્ર મેળવવા ભાવિકો દૂર દૂરથી આવે છે। ખેડૂત ઉકાભાઈ દ્વારા બીલીપત્ર ઉતારી શિવ ભક્તોને આપે છે। શિવ મંદિરોમાં જાતે મોકલે છે। ભાવિકો મંગાવે તેને ફ્રીમાં મોકલી આપે છે। જ્યારે હાલ શ્રાવણ માસમાં આ દુર્લભ બીલીપત્ર મેળવવા ભાવિકો દીતલા ગામે જોવા મળ્યા। શ્રાવણ માસમાં બીલીપત્ર મેળવવા શિવ ભક્તો વાડીએ આવી આ દુર્લભ બીલીપત્ર નિઃશુલ્ક લઈ જાય છે। તેમજ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત શહેર રસ્તા ભાવિકો પણ આ બીલીપત્ર મંગાવે છે। 5 પાનનું બીલીપત્ર ભગવાન, 3 પાનનું બીલીપત્ર ભગવાન શિવના ત્રિશૂલનું પ્રતીક ગણાય છે। ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે। લોકોની માન્યતા પ્રમાણે બીલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, જ્યારે 5 પાનનું બીલીપત્ર ભગવાન શિવના 5 મુખનું પ્રતીક માનવામાં આવે। શિવના 5 રૂપો સંધ્યાજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાનનું તેમજ પંચતત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું પ્રતિનિધિત્વ કરે। આમ 5 ભગવાન શિવને પ્રિય બીલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પાનનું બીલીપત્ર શિવ ભક્તિ, આધ્યાત્મિક શુદ્ધતા અને બ્રહ્માંડની શિવ શક્તિઓ સાથે જોડાયેલ છે। જ્યારે 7 પાનના બીલીપત્રના વૃક્ષનું નિર્માણ થયું। માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન બીલીપત્ર શિવના 7 ગુણો અથવા સપ્ત થયેલા બીલીપત્રના વૃક્ષ, પાન, મૂળ, થડ, ડાળી બધામાં પાર્વતીનો અલગ અલગ સ્વરૂપ વાસ છે। આમ બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ તથા સ્વરૂપ હોવાનું ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે। બીલીપત્ર શિવજીને અત્યંત પ્રિય છે, તેથી શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે। ત્યારે ભગવાન શિવને શા માટે બીલીપત્ર અર્પણ કરાય છે? શિવ પુરાણમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષના કારણે વિશ્વ સંકટમાં હતું। ભગવાન શિવે બ્રહ્માંડની બીલીના વૃક્ષમાં 5 પાનના વૃક્ષમાં કુદરતી રીતે 90% 5 પાનાના બીલીપત્ર જોવા મળે છે, જ્યારે 6 થી 7 બીલીપત્રો 7 પાનાના છે। તેમજ ક્યારેક પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ। અશોક મણવર, ZSTV, અમરેલી।